અમરેલીના બગસરામાં સાપરથી સુડાવડ ગામે ડામરના રોડની નબળી ગુણવત્તાવાળો હોવાનો વિડીયો સામે આવ્યો। વિડીયોને લઈને રિયાલિટી ચેક કરતા TV13ની ટીમ બગસરા ખાતે પહોંચી, જ્યાં રોડની ગુણવત્તાને લઈને રિયાલિટી ચેક કરવામાં આવ્યું હતું। સાપરત સુડાવા ગામનો રોડ છેલ્લા 7 વર્ષથી બિસ્માર અવસ્થામાં છે, જેને કારણે ગ્રામજનોએ માંગણી કરી હતી। ત્યારે રોડની કામગીરી તો કરવામાં આવી, પરંતુ હલકી ગુણવત્તાવાળો ડામરનો રોડ બનાવાયો હોવાનો ગામના લોકોએ આક્ષેપ કર્યા। ત્યારે સત્વરે યોગ્ય રોડની કામગીરી કરી આપવામાં આવે તેવી ગ્રામજનોએ માંગ કરી છે। બગસરાથી સાપર અને સાપરથી સુડાવડ જવાનો જે મુખ્ય રસ્તો હતો અને આ રસ્તો બિસ્માર હાલતમાં હતો, ત્યારે ગ્રામજનોની જે માંગ હતી એ પ્રમાણે સરકાર દ્વારા આ રોડની જે છે માંગ સંતોષાઈ અને રોડની કામગીરીઓ કરવામાં આવી છે। પરંતુ અહીંયા ક્યાંક ને ક્યાંક આ ડામર રોડની જે કામગીરી છે એ કામગીરીમાં ક્યાંક ને ક્યાંક નબળી ગુણવત્તાનું કામ થયું હોય એ પ્રમાણેના દ્રશ્યો જોવા મળ્યા હતા। આજે સવારે એક ખેડૂતે સોશિયલ મીડિયામાં વિડીયો જે છે તે બનાવીને વાયરલ કર્યો હતો કે આ રોડની કામગીરી જે છે તે નબળી ગુણવત્તાની કામગીરી છે। ત્યારે TV13ની ટીમ આ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે અને ત્યારે આ રોડની કામગીરીમાં આપણે જોઈએ છીએ કે આ રોડને પગ લગાવીએ તો પણ આ ડામર જે છે તે અલગ પડતો હોય જોવા મળી રહ્યો છે। ક્યાંક કોઈ વાહન એથી પસાર થયું હોય ને આ ડામર રોડ અહીંથી ખસી ગયો હોય એ પ્રમાણેના દ્રશ્યો જોવા મળે છે। ત્યારે જે ખેડૂતે જે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં જે વાયરલ કર્યો હતો એ જ ખેડૂત આપણી સાથે જોડાયા છે। એમની સાથે જ સીધી આ રોડની કામગીરી વિશે વાત કરીશું અને આ ખેડૂતને આ વિડીયો બનાવવાની શા માટે ફરજ પડી છે એ પણ વાત કરીશું। શું કહેશો આ રોડ વિશે? તમે વિડીયો વાયરલ કર્યો છે। આ રોડ છેલ્લા 2 મહિનાથી રોડનું કામ ચાલુ હતું અને જોતા સતત 2 મહિનાથી કામગીરી નબળી જ હતી, નબળી ગુણવત્તાની હતી અને બીજા નંબરમાં રોડ પૂર્ણ થયો ને ત્યારે પહેલથી જ ખબર હતી કે આ રોડ નબળો થાય એમ છે। એક તો 7 વર્ષે રોડ થયો, અત્યારે છેલ્લા 8 દિવસ પહેલા આ રોડ બની ગયો છે। એની ગુણવત્તા જોવો તમે કે રોડ દરેક આમ કરીએ ને તો પણ એ બધા ખસકી જાય છે। આ ગુણવત્તાનો રોડ થયો છે। અને બીજું આમાં કોઈ ભાજપના નેતાની સંડોવણી છે ભ્રષ્ટાચારમાં અથવા PWDના અધિકારીઓની સંડોવણી છે। આની થિકનેસ પણ બરોબર છે નહીં અને ગમે એ રીતે માપો કોઈ અધિકારી સ્થળ તપાસમાં કોઈ આવ્યું નથી અને એમનું રોડ બનાવી દીધો છે। અમારી એવી માંગ છે કે આની તટસ્થ તપાસ થાય અને જો કામગીરી નબળી હોય તો ફરીવાર આનું કામ થાય। જો આવા રોડ બનશે તો આ રોડ 6 મહિનામાં ઉખડી જશે। અહીંથી ચાલુ થયો છે, 6 મહિનામાં પૂરો થઈ જશે। બગસરા તાલુકામાં ઘણા એવા રોડ છે કે હજી કામ બાકી છે અને 7 વર્ષ થઈ ગયા। જેમ કે ડેરી પીપરિયાથી હળિયાદનો રોડ 7 વર્ષ ત્યાં સતત રજૂઆત કરી, હજી એનો જોબ નંબર પણ પડ્યો નથી સરકારશ્રી। ત્યારે આ હતા બગસરા પંથકના એક જે છે તે ખેડૂત અને એ ખેડૂતે પોતાની જાગૃતતા બતાવી છે। આ રોડ 7 વર્ષે આ ગામની જે માંગ હતી એ સંતોષાણી છે, પરંતુ એ માંગમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર છુપાયેલો હોય એ પ્રમાણેના દ્રશ્યો આ ખેડૂતે હાલ અત્યારે વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કરી અને જાગૃતતા પોતાની બતાવી છે। અને વિડીયો જે વાયરલ થયો છે એના માધ્યમથી TV13ની ટીમ હાલ રિયાલિટી ચેક કરવા માટે પહોંચી છે, પરંતુ જે ખેડૂતની જે વાત હતી એ ક્યાંક ને ક્યાંક સત્ય સાબિત થઈ રહી છે। પરેશ પરમાર, TV13 ગુજરાતી, અમરેલી।